ભારત માતા કી જય। હમણાં એક કોંગ્રેસ વાળા ભાઈ આવ્યા મારી પાસે, મને કે માયાભાઈ બહુ મહેનત કરીએ છીએ છતાં કેમ અમારે કાંઈ વિકાસ નથી થતો। મેં કીધું તમારે જે અંદર તમારા પંજાબમાં જે રેખા છે ને કોઈક જ્યોતિષને સંભળાય ને એમાં ફેરફાર કરાવો। અત્યારે જે રેખા છે એ પરાજયની જ છે। અને મોદી બાપુ બેઠા ત્યાં સુધી તમે આમ તો ખોટા, મેં કીધું ઊભા જ રહ્યો ખર્ચો કરવા। હમણાં મેં કીધું આમ પેન્ટિંગમાં રાખો બધું। હું વાત કરતા હતા આપણે? એ ભાગમાં બે જા, નહીં બે જા, તમે ઊભો થઈને માના હમ જવાય નહીં કીધું ને ભાઈ, બેસ ને। હું વાત કરતો હતો, પ્રોગ્રામ એનો હાલતો હતો, એ તો અહીં મળી એટલે મૂકી, બાકી આની પેલા હું હતું એમ તો એને અહીંયા હોય બધું, એટલે એ ભાઈનો ફોન આવ્યો। હા નીકળ, આપણે શું પૂછવું પડે, નહીં ત્યારે આપણે એમ થાય કે હારે રહેવા વાળા બરાબર છે કે નહીં, હા હી કરીને નથી વયા જતા ને એમ। ના ના, એને પ્રોગ્રામ તો સાંભળે છે, નહીં હારે રોજ રહેતા હોય ને એને કઈ બહુ આપણું ન હોય। હા એને રોજ નથી, અમે રોજ હારે જ હોય બધા। બહુ નજીક ન રહેવું, મહાપુરુષોની બહુ નજીક ન રહેવું, દૂર રહેશે તો મજા આવશે। આપણે મંદિરથી અમુક અંતરે જ દર્શન શું કામ રાખીએ છીએ? હે, કારણ કે અમુક મજા છે દૂર રહેવામાં। તમારે આખે આખા દર્શન કરવા તો થોડુંક અંતરથી તમને આખા દેખાય। તમે હાવ અહીંયા ટેજની હેઠે બેસી જાઓ પડખે તો કોઈ નહીં દેખાય, અંતર જરૂરી છે। મીઠું બીન સાંભળી હરણ તું ન દોડી જાજે, ત્રાપજગર આપણા ત્રાપજના। મીઠું બીન સાંભળી હરણ તું ન દોડી જાજે, વિંધાવું બાણથી પડશે મજા છે દૂર રહેવામાં। કમળ સૂર્યના કિરણથી ખીલી શકે, બાકી સૂર્ય પાસે ગયું જ બળી જાય। ગાયના આસળમાં જ ઈતળી ચોટી હોય પણ એ લોહી જ પી શકે, દૂધની નજીક હોવા છતાં એ દૂધ પ્રાપ્ત ન કરી શકે। અમુક પડખે સ્વામીજી લોહી પીવા વાળા જ બેઠા હોય, પણ અમારે એ નથી, એને એ પ્રોગ્રામ સાંભળે। મને કીધું, મને કે મારા ગામથી જ આપણે અંદર જવાનું છે, એ ગામ તમને જડે ન જડે એની કરતાં તમે મારા ઘરે જ આવી જજો, મકાન મોટું છે, તમે આવી ગયેલા છો એટલે ફ્રેશ બ્રેશ થઈ નાહી ધોઈને અહીંથી પછી હું તમારી સાથે આવી આપણે પ્રોગ્રામમાં જશું। એટલે એમ ફાઇનલ કર્યું ને એને ઘરે ગયા। એના ઘરે હું ઘણા સમય પછી ગયેલો, છોકરો ઘણો મોટો થઈ ગયેલો, અને હું ફ્રેશ થઈને બેઠો ચા પીતો હતો। ઓલા ભાઈએ મને કીધું, મને કે માય 5 મિનિટમાં હું તૈયાર થઈ જાઉં। એ તૈયાર થવા ગયો, એનો છોકરો અને અમે બે, અને મોકો મળ્યો માયા આયરને। હવે નક્કી નહોતું થતું, છોકરાને મોકો મળ્યો કે મને મોકો મળ્યો। છોકરો એવી રીતે કાંઈક ભાઈ મારે સામું જોતો હતો, હા એટલે મેં કીધું અહીંયા ને બેટા નેચી આવું કીધું ને, નથી ઓળખતો? ઓળખું ને, તમને તો ઓળખો, ટીવીમાં જો મજા આવે। હું નામ? માયાભાઈ કેવો? હા એટલો મેં કીધું તો બરાબર। હું તો પછી આવી ને કાંઈ નહીં, તમારા પ્રોગ્રામમાં મજા આવે પણ તમે હાવ થોથ છો। હું ઠોઠ? મને કે હા મારા પપ્પા કહેતા હતા માયા આયર ભીન્યા જ નથી, અભન મર્યો। અરે મેં મર્યો ન્યા કાંઈ નથી આવડતું, મારા બાપા કહેતા હતા તમને કાંઈ નથી આવડતું। અરે મેં કીધું હોય બેટા કાંઈ નહીં, મારા બાપા કહેતા હતા એકથી પતાના એકદાય નથી આવડતા ને એબી ચીલી તો બિલકુલ નથી આવડતી। અરે મેં કીધું લાઈવ લખી દઉં, લાઈવ તો દફતરનો ઘા કે લખી જાય, લ્યો નોટબુક ને પેન આપીને મેં વળી એકથી હોના એકડા લખી નાખી। હા, અને એ બી સીડી લખી નાખી, એથી ઝેડું દેવું જોઈ લેતા બેઠા બેઠા કે માલું લેચન થઈ ગયું। ભણના દીકરા મહેમાન પાસે લેશન કઢવી લેતા હોય। એટલે બાળક ભગવાન છે, બાળક સાથે બહુ
એક ભાઈએ પતિ પત્ની બે બેઠેલા, મેં પહેલા કીધું ને તમને કે આપણે જે જગ્યાએ જવું ત્યાં પરફેક્ટ જવું, સંતો પાસે જવું તો એ જ રીતે, કોઈના દીકરાના લગ્નમાં જવું તો એવી તૈયારીમાં, ત્યાં ભૂલ કાઢવા ન જવું. એને એની બુદ્ધિ પ્રમાણે પ્રસંગ કર્યો છે. તમારી ઘરે પ્રસંગ કરો ત્યારે તમારી બુદ્ધિ પ્રમાણે કરજો. કાંઈ તમને જે ગોઠે એવું જ બધે હોય એવું ન સ્વીકારી લે. જ્યાં જવું ત્યાં પરફેક્ટ. તેમાં આ બે પતિ પત્ની બેઠેલા, અને હમણાં કેવું નવું ફિલ્મ આવ્યું, તારા છોકરાને ખબર ને તમને ખબર ને, કેવું આવ્યું? દંગલ. હે દંગલ. એટલે એને પતિ ને છું કે એની પત્નીને કીધું હાલ ને યાર કે આજ ફિલ્મ જોવા જાય. તેને ઘરવાળે કીધું મૂંગા મરો, છોકરા મોટા થયા, હવે કાંઈ ફિલ્મ આમથી તે ઘરમાં વગર પૈસાની ચાલુ થઈ જ છે. આપણે પુરુષ જાત ને એટલે કંઈક હવે હાલ ને જાય યાર, છોકરાને હું સમજાવી દઉં. કારણ કે જો ફિલ્મ જોવા જવું તો હારે છોકરા લઈને ન જતા, કારણ કે એ પછી છોકરા હારે હોય તો એ ફિલ્મમાં પછી મર્યાદામાં તમારે બેહવું પડે. એ ફિલ્મમાં તો પછી એમ જ હોવું જોઈએ, એ ખારી શીંગલી આમ બેઠા હોય ને ઓલી વળી બેઠી બેઠી એક દાણો સણતી હોય. જે પાત્ર પહેરો એ ભજવો, કહેવાનો મતલબ. હા, વિલન થાવ તો વિલન બનો ને યાર. રાવણ બન્યો તો રાવણ જ બન્યો સાહેબ, કંસ બન્યો તો કંસ જ બન્યો. જે પાત્ર પહેરો એ ભજવો. ફિલ્મ જોવા જાવ તો આ રીતે જ તે, પછી કઈ ન્યા હાથમાં માળા લઈને ન બે રામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નહીં ન્યા ના માળા હારી નહીં લાગે. એટલે આપણે કીધું કે હાલની ફિલ્મ જોવા જાય. કે છોકરા હતા કે હું સમજાવી દઉં. એટલે આ ભાઈ છોકરાઓ પાસે ગયો, છોકરાઓને કીધું છોકરાઓ હા પપ્પા અમે છે ને ગુરુકુળ પ્રસંગ છે ને, એ છોકરાઓ મોઢે તો હાસું બોલો. ગુરુકુળ સ્વામીજીનો ફોન હતો, પીપી સ્વામીનો. તો બેટા અમે સત્સંગમાં જઈએ છીએ. એ છોકરાઓને મોઢે ખોટું બોલો. હવે જોજો કેવું થાય. તો બેટા 2 કલાક સત્સંગમાં રહીશું, 1 કલાક જવાની, 1 કલાક આવવાની. તો અમે 4 કલાક બેટા જઈએ છીએ, તો ઘરે શાંતિથી રહેજો બેટા. કાંઈ વાંધો નહીં પપ્પા, સત્સંગમાં જતો હતો તો સારું, જાઓ. એ સત્સંગનું કી નીકળ્યા. પછી છોકરાએ નક્કી કર્યું કે મોટા ભાઈ કે હા પપ્પાની તો 4 કલાક સુધી આવવાના નથી ને. કે ના, તો હાલના આપણે ફિલ્મ જોવા જાય. ત્યાં ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા. ઇન્ટરમાં લાઈટ થયું તો હામી જ લાઈનમાં ભૂખલાવ બેઠેલા. એલા છોકરાઓ તમે કે હા બાપા અમે સત્સંગનો પ્રસાદ લેવા આવ્યા. એમ નાટક જોવા આખા ગામના આવેલા, નગર શેઠ આવેલા નહીં. હવે ગામના બધા સરપંચ બેઠા હોય, પગી પહાયતા બેઠા હોય, ગામના પટેલ બેઠા હોય, ચોકીદાર બેઠા હોય, અને નગર શેઠ નહીં. વાણિયાના દીકરા રાજ્ય જાય બહુ પ્રોગ્રામમાં ઓછા જાય, ત્યારે તો બિલકુલ ન જતા. હા, નગર શેઠ આવેલા નહીં, સરપંચ તમને થોડાક ટોપ થઈ ગયેલા. કઈ આપડા નગર શેઠ કેમ નથી કે ઈ નો આવે? અરે હું કામ ન આવે? ન આવે તો ઢળડીને લાવો. જાઓ 2 જણા, જેને ઉધાર નહોતું આપ્યું ઈ જ ગયા હો. જઈને શેઠ ની ડેલી ખબર. શેઠ હા બાપા શું છે? કોણ છે? સરપંચે મોકલ્યા છે, ગામમાં ભવાયા રમવા આવ્યા છે, જોવા આવવાનું. અમે વાણિયા નીકળ્યા, દિવસે પછી ચોલા આવે, ઢંઢો કરવો ભવાયા જોવા, અમારે નહીં આવવાનું. અરે સરપંચે કીધું ન આવે તો ઢળડીને લાવજો. ના ના બળ નથી કરવું, આવું છું બાપા. શેઠે તરત ટોપી માથા પર નાખીને હાથમાં ધોતીનો શેડો ને એક હાથમાં લાકડી ટપુ. હાલો બાપા, નહીં હખડે વાડે, નહીં હખડે વાડે. હવે મને ખબર પડી આ મુંબઈ હું કામ રહેવા વૈયા જાય. એ આગલી લાઈનમાં શેઠ બેસી ગયા. એ ગામનો ભરસક ડાયરો બેઠેલો,
એક બાજુ ઢોલિયા નખાઈ ગયેલા છે, એક બાજુ ઓલી હોકાની હરીક્યું હાલે છે, આ બાજુ ભવાઈ પડમાં તમને કોઈ બે કરી ઓલી પેટ્રોમસ ઊંઝું લટકાવ્યું છે, ઊંઝું પેટ્રોમસ આવ્યું. અને હવે પછી નાટકમાં નાટક, પ્રધાનજી નામદાર દાસી ક્યાં છે, બતીને હવા ભરે જાય. પછી બોલો જે દાસી છો હોય એ થોડી કાઠોળા મોઢામાં બીડી હોય હવા ભરતો હોય એ ચિત્ર અહીંયા ચડાવો. અને અહીંયા હમણાં ડાયરો બેઠેલો ને ભાઈ અન ભવાઈ ચાલુ થયો અને ભવાઈ આવીને આવું જેમ કહેવાય ને ખારું ઓડિયો જોયું અને ઉલ્લીને ચાલુ કર્યો. અને કેવી મોકલા તું હાલે એમ છો, આ પ્રોગ્રામ નું બન છે અમે હાલીએ ખરા આપણે. તા તો ગામના સરપંચે કીધું 1 રૂપિયો જીવાભાઈ સરપંચ નો. શું નામ છે બાપા સરપંચ નું? કે જીવાભાઈ. એ જીવા તું ઘણું જીવ્યો, હજી જીવજે મારા બાપડા રે. એ જીવા તું ઘણું જીવ્યો, હજી જીવજે મારા બાપડા. આખા ગામની આંખું સાફ, જીવા તારી આંખમાં શીપડા. ભલા મોરી એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. तेरा नाम प्यारा मने, तेरा नाम प्यारा. भला मोरी रामा, ए भला मोरी रामा. ए भला मोरी रामा, भला मोरी रामा, भला मोरी रामा, ए भला मोरी रामा, भला मोरी રામા. એ ભલે ભલે એટલે બધાય આપ્યા. એટલે વાણિયાના દીકરા બેઠેલા, મારા દીકરા આપણે ન બોલ્યું તો આપણું આપણે હો લખી નાખો. શેઠે હો લખાવ્યા. ઓતાર ચડે ન લખાવો, અંદરથી ઉર્મીથી લખાવો તો પોગી થાય. એને હો લખાવ્યા, રોકડા ન આપ્યા પણ હો હવાડ લઈ જાજો, લખી નાખો હો. હવે તમને કહો વાણિયાનો દીકરો હો લખાવે એટલે વહરીબાઈનું વેણ છૂટે, કમાન માલી તીર છૂટે, પણ શેઠની ચમડી તૂટે પણ દમડી નો છૂટે. અને આને આપ્યા અને એમાં હો કીધા તા તો ભવાયાએ ઠેકડો મારીને માથું માંડવે અફલાવ્યો. એ પેલા મેળવો પછી આપો દાન રે. એ પેલા મેળવો પછી આપો દાન. 71 પરિયા ઓધરે. અહીંયા ભાઈ, અહીંયા તારું શું નામ છે બાબા? સોહમ. સોહમ ને તાળીઓના ગગડાટથી વધાવો રે. સોહમ મારે હારી કન્યા મળશે, તારા લગ્નમાં માયાનો ડાયરો થશે, માયો આયર તારા ગીતડા ગાશે. એ સોહમના પરિવારના આનંદથી માથે રૂપિયાની ગોર કરશે. આ કાનજી બાપા રાજુ, મારો બાપા બહુ સારો કલાકાર રાજુભાઈ આહિર બેઠો, તાળીઓથી વધાવો હતા, ધ્યાન ગયું મારું. બહુ સારું, બહુ સારું. એટલે મેં કીધું ને 15 વર્ષે આજ મને આવડ્યા ઉપડ્યું. શેઠે જ્યાં 100 રૂપિયા કીધા ને ભવાઈએ ઉપાડ્યો કે પેલા મેળવો પછી આપો. 71 પરિયા ઓથરે કહેશે. 71 પરિયા ઓથરે કહેશે જાના કલ્યાણ. ભલા મોરી, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. तेरा नाम प्यारा मने, तेरा नाम प्यारा. भला मोरी रामा, ए भला मोरी रामा, भला मोरी રામા. પછી હવારમાં ઓલા ભવાયા ગામમાં બિચારા જે રમ્યા હોય એ હવારમાં સાહેબ રાતે જેને લખાયું હોય એનું ઉઘરાણું કરવા જાય.
એમાં શેઠની નગર શેઠની પેઢી આવ્યા, દુકાન હતી ને ગામમાં, ત્યાં આવ્યા. જય શ્રી કૃષ્ણ, આવો 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 છોકરા આવો. હું આવ્યા કે તમે સાંજે લખાવ્યા ને એ લેવા. મારા દીકરાનો ઉજાગડો નડે નહીં હો, હૈયે બહુડે. આવો હાડું હાડું થાય, બેઠો બેઠો. પાણી પાપું કે ના ના, ચા પીવી છે? ના 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 ના, આખી રાત ચા પીધા હોય કાંઈ, આખી રાતના ઉજાગરા હોય. એટલે હવે તમે અમને આપો ને એટલે અમે નીકળીએ. ઈટો બરાબર. હે છોકરાઓ, પણ તમે હાજે ઓલી બાયું ક્યાંથી લાવ્યા હતા? કે કઈ બાયું? ઓલી ભલા મોડી રામા નતું કરજો. કેમ થા તમે ભાઈ? અરે કે શેઠી બાયું નહોતું હજુ ને, અમે જોયું ને. તેમાં જે સ્ત્રી પાત્રો લેતા હતા ઈવડે હાજર હતા. એને ઓલા વાળ વધારેલા, એ ટોપિયું કાઢીને એના અંબોડા દેખાડે. એ જો અમારા અમે તે રાતે ખોટું ખોટું બાયું થતા, મેં આજે ખોટું ખોટું લખાવ્યા હતા. જીવન જીવો, હાચું હાચું જીવો, ખોટું ખોટું નહીં. સદગુરુ પાસે જાઓ તો હાચું હાચું જાઓ, ખોટું ખોટું નહીં. ઈ માથે ઓઠી ઓઠણી અને પછી અમે પગે બાંધ્યા ઘૂઘરા, અને અમે નારીયું બની રાતભર રેમાં, જોનારા કોઈ ના મળ્યા. અને એમાં આ વોટ્સઅપ આવ્યા પછી તો સાહેબ ફેસબુકમાં તો વ્યવહાર થઈ ગયા ઘણા. રૂબરૂ મળજો, હામ હામાં ફોટા દીકરા તાવ. આ તો હામ હામાં ફોટા મોકલે. અમે તમને જોયા, તમે અમને જોયા. તમે તમારા બાપાને પૂછી લેજો, અમે અમારા બાને પૂછી લેવું. હું એના કરવાના છે તમારા, એ નક્કી કરો પેલા. રૂબરૂ મળો, રૂબરૂ મળો. 15 વર્ષ પહેલાનો જૂનો ફોટો આવી જાય તો આંગળી નકુસામાં આવી જાય. અને હવે તો કેવું આવ્યું, હું તો આ બાળકોને જોઉં ને તો રાજી થાવ. આ બાળકોને જોઈ તેમ થાય એને હું પૂન કર્યા છે ડોહા આ ટાઈમે જીનમાં. હે આ બાળકોએ હું પૂન કર્યા છે. ડાયરેક્ટ 4 વ્હીલ આપણે મરી ગયા, આટિયા સાયકલ શીખી શીખી. એમાં પેન્ડલ વગરની એકલો હરિયો. એમાંય ઊભા થઈને જે પેન્ડલ મારવા જાય ને એમાં જે એ હરિયેલી પગ હરે અને એ ઘૂંટીએ જે તડાકો આવે, એ તો જેને ઘૂંટીએ તડાકો લાગ્યો એને જ ખબર હોય. આ બાકીનું વર્ણન ન થઈ શકે. એને બદલે બાળક સીધું ગેમ, સીધી ગેમ. આપણે જેના ઘરે જાય તે છોકરું બેઠ બેઠ આમ જ કરતી. આપણે એને પેલા મોબાઈલ મૂકી જાય બાપા કે રેવા ગયો ને અડતા નહીં એને છોકરા. હવે તો હમણાં સ્વામીજી નવું ચાલુ કર્યું. છોકરા છે ને ભગવાનનું રૂપ તો છે જ, થાય નહીં. હું કોઈના ઘરે જાઉં, નાનું બાળક હોય ને એટલે તો તરત મારી બાજુ બોલાવું. એ બાળકે વાતો કરીને એની પેલી ખબર પડી જાય કે આ ઘરમાં આપણું હું માન છે, અથવા તો આપણને શું નામે બોલાવે છે. કારણ કે ઘરમાં આપણે ન હોય એના ઘરે, ત્યારે એના ઘરમાં આપણા વિશે જે ચર્ચા થતી છોકરો સાંભળતું જ હોય. મહેરબાની કરીને છોકરું સાંભળે એવો ધંધો ન કરતા. કહી દે ડો બધાય લે. એ ભગવાન છે તરત કીધે. હું બાજુ બેહાડીને એમ કહું, ઓળખશો મને? ઓળખ કોને? શું નામ ત્યાં? માયો આયલ ચો. ઈ ઘરે ચા પીવા ખોટી થવાય નહીં. આપણે બધાય માયાભાઈ હોય એવો વહેમ રાખવો જ નહીં. અરે એક ભાઈ આવી રીતે પ્રોગ્રામ હતો ને ભાઈ, એટલે હાઈવે થી પાછું અંદર ગામડું હતું. એટલે હાઈવે ઉપર જે ભાઈનું ગામ હતું એનો ફોન આવ્યો મારા ઉપર. મને કે ભાઈ મારા ગામથી જ તમારે એ રોડ ફાટે રોડ અલગ પડે એમ. હા, તો આ 500 નોટ આવી જો. વાહ ગાંધી બાપુ વાહ. થોડાક દિવસ હો. કારણ કે રેટીઓ તો લઈ ગયા. નોટમાં લઈ જવાના.